નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું હેડ નેગેટિવ સેન્ટેન્સીસ, ખાસ કરીને ડીડ નોટ હેવ નો સાચો ઉપયોગ, જે આજકાલ બોલચાલમાં સૌથી વધુ વપરાય છે. ભૂતકાળમાં જો કહેવું હોય કે કોઈ પાસે કંઈ નહોતું, તો ઇંગ્લિશમાં બે રીતે કહી શકાય. ડીડ નોટ હેવ, હેડ નોટ બંને સાચા છે, પણ મોડર્ન સ્પોકન ઇંગ્લિશમાં ડીડ નોટ હેવ વધારે નેચરલ લાગે છે. સ્ટ્રક્ચર જુઓ. સબ્જેક્ટ વત્તા ડીડ નોટ વત્તા હેવ વત્તા ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ્સ. મારી પાસે ગઈકાલે પૈસા નહોતા. I did not have money yesterday. તેની પાસે સમય નહોતો. She did not have time. અમારે કોઈ વિકલ્પ નહોતો. We did not have any option. તેને અનુભવ નહોતો. He did not have experience. બાળકો પાસે પુસ્તકો નહોતા. The children did not have books.